એવું પહેલાનું માણાવદરનું માર્કેટિંગ યાર્ડ કાર્યરત થયું હતું। ત્યારથી અત્યાર સુધી એક ધારું એક હતું પૂર્વ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાનું શાસન હતું। આ શાસનકાળ દરમિયાન તેઓએ આટલા વર્ષની અંદર 50 કરોડથી વધુ રૂપિયાની જે શેષ ખેડૂતો પાસેથી આવી, આ શેષ ક્યાં ગઈ એ પણ એને જણાવવું જોઈએ। આ સિવાય હાલ આ યાર્ડ છે એ ખંડેર હાલતમાં છે અને બેંક લોન પણ હજી બાકી છે। તો આટલા વર્ષ સુધીમાં એને બેરોજગારી બાબત કંઈ પણ વિચાર ના આવ્યો। આ યાર્ડના કર્મચારીઓને આજ ફરજિયાત છૂટા કરવા પડે એ સ્થિતિ ઊભી કરી દીધી। આ પહેલો મુદ્દો। ત્યારબાદ બીજો મુદ્દો જોઈએ તો માણાવદરની અંદર જે જીન ઉદ્યોગ કે ગુજરાતનું માન્ચેસ્ટર ગણાતું, અહીંયા એક સમયે 150 થી વધુ જીન કાર્યરત હતા। આજે એના સમયગાળા દરમિયાન કહીએ તો આ જીન ઉદ્યોગ પડીને ભાગી ગયો। ફક્ત 20 થી 25 જેટલા જીનો સિઝનમાં જ ચાલે। અહીંયા અગાઉ 5000 માણસોને રોજીરોટી હતી। બેરોજગારી આ વાત જે કરે છે આ રોજીરોટી એને છીનવી છે। અહીંયા અત્યારે કોઈ રોજગાર જેવું જીન બાબત જીન ઉદ્યોગમાં રહ્યું નથી। આ સિવાય માર્કેટિંગ યાર્ડ, જીન તેમજ વધારાનું ગણીએ તો રિવરફ્રન્ટ। આ રિવરફ્રન્ટ એને 4 જગ્યાએ પોતાના ખાતા હસ્તક પોતાના મળતિયાઓને રાજી રાખવા માટે જે મંજૂર કરી અને અંદાજિત 50 કરોડથી વધુ રકમનું પાણી કર્યું।